નમસ્કાર વિદ્યાર્થીની બહેનો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી TYB.com સેમ 5 ઓડિટિંગ અને કોર્પોરેટ ગવર્નન્સ વિષયમાં અભ્યાસક્રમ મુજબ તમારો જે યુનિટ 1 છે એનું બીજું પ્રકરણ છે તે છે ઓડિટના પ્રકારો, ઓડિટ કાર્યની તૈયારી અને વિધિ અને ઓડિટ કાર્યક્રમ. ઇન શોર્ટ, આ ચેપ્ટરમાં તમારે 3 વસ્તુ ભણવાની રહેશે. એક તો ઓડિટના પ્રકારો, તેનો ઓડિટ કાર્યની તૈયારી અને વિધિ અને તે ઓડિટ કાર્યક્રમ. હવે આપણે ઓડિટના પ્રકારો અને ઓડિટ કાર્યની તૈયારી. સૌથી પહેલા આપણે ઓડિટના પ્રકારો જોઈએ. તો પહેલા આપણે એનવીપી એ વ્યાખ્યા આપેલ છે કે ચાલુ ઓડિટ વાર્ષિક ઓડિટના ગેરફાયદા દૂર કરે છે, જ્યારે વાર્ષિક ઓડિટ ચાલુ ઓડિટના ગેરફાયદા દૂર કરે છે. હવે ચાલુ ઓડિટ અને વાર્ષિક ઓડિટ કોને કહેવાય એ આપણે જ્યારે ઓડિટના પ્રકારો સમજશું ત્યારે એનો તમે ખ્યાલ મેળવશો. એના પછી એનવીપીની જ બીજી વ્યાખ્યા છે કે પ્રાયોગિક તપાસ ઓડિટરના કાર્યમાં ઘટાડો કરે છે પણ ઓડિટરની જવાબદારીમાં નહીં. આ બંને સ્ટેટમેન્ટ એનવીપીના છે. પ્રકરણની રૂપરેખા જોઈએ તો આપણો એ પાર્ટ છે એ ઓડિટના પ્રકારો છે, જે બી પાર્ટ છે ઓડિટ કાર્યની તૈયારી અને વિધિ છે, અને જે સી પાર્ટ છે તે છે ઓડિટ કાર્યક્રમ. હવે સૌથી પહેલા આપણે એ પાર્ટનો અભ્યાસ કરશું, જે છે ઓડિટના પ્રકારો. તો તમારે પ્રસ્તાવના, ઓડિટના પ્રકારો અલગ અલગ દ્રષ્ટિએ, લાઈક સંસ્થાકીય એકમની દ્રષ્ટિએ, કાર્યની દ્રષ્ટિએ ને હેતુની દ્રષ્ટિએ ઓડિટના પ્રકારોનો અભ્યાસ કરવાનો છે. તેના પછી છે બી પાર્ટ ઓડિટ કાર્યની તૈયારી અને વિધિ, અને સી પાર્ટ છે ઓડિટ કાર્યક્રમ. અત્યારે આપણે પહેલા ઓડિટના પ્રકારો પર ફોકસ કરીએ. તો અહીં તમે ઓડિટના અલગ અલગ પ્રકારો ભણવાના રહેશે. અલગ અલગ દ્રષ્ટિએ ઓડિટના પ્રકારો વિશે તમે જાણકારી મેળવશો. પ્લસ અલગ અલગ પ્રકારો વિશે સરખામણી, એટલે કે આપણે તફાવતના મુદ્દાઓ પણ જોઈશું. એક્ઝામની દ્રષ્ટિએ આ મહત્વનું ચેપ્ટર છે. ઓડિટના પ્રકારો તથા વિવિધ ઓડિટના પ્રકારો વચ્ચેના તફાવત તે એક્ઝામમાં વારંવાર પૂછાતા પ્રશ્નો છે. પ્રસ્તાવના જોઈએ તો કે ઓડિટર દ્વારા ઓડિટિંગની જે સમગ્ર કાર્યવાહી અમલમાં મૂકવામાં આવે છે તેનો આધાર ઓડિટના પ્રકાર પર છે. એટલે ઓડિટર છે જે બી ઓડિટિંગની કાર્યવાહી કરે છે, જે બી ઓડિટિંગનું કામ કરે છે, તે ઓડિટિંગનું કાર્ય કેવી રીતના અમલમાં મૂકવું એ શેના ઉપરથી નક્કી થાય? તો કે ઓડિટ કયા પ્રકારનું છે, કયા પ્રકારની સંસ્થાનું અને કયા પ્રકારનું ઓડિટ કરવાનું છે તેના પર ઓડિટનું કાર્ય, કાર્યવ્યવસ્થા, તપાસની વિગતો વગેરે આધારિત છે. કોઈ પણ પ્રકારનો ઓડિટ કાર્યક્રમ અમલમાં મૂકતા પહેલા તે કયા પ્રકારનું ઓડિટ છે તેનો અભ્યાસ કરવો અનિવાર્ય ગણાય. વિવિધ પ્રકારના ઓડિટમાં ઓડિટરની ફરજો, હકો, જવાબદારી, કાર્યક્ષેત્રો વગેરે અલગ અલગ હોવાથી જુદા જુદા પ્રકારના ઓડિટને લગતી મહત્વની વિગતો જાણવાનું અત્રે રસપ્રદ થશે. એટલે ટૂંકમાં ઓડિટ કાર્યક્રમ, ઓડિટનું કાર્ય, એમની કાર્ય વ્યવસ્થા, કેવી રીતના તપાસ કરવી, એ બધી વિગતોનો આધાર કોના ઉપર છે? તો કે ઓડિટના પ્રકાર ઉપર. હવે આપણે ઓડિટના પ્રકારો જોઈએ તો અહીંયા આપણે વ્યવસ્થિત વર્ગીકરણ આપેલું છે તમને બુકમાં. ક્લાસિફિકેશન જોઈએ તો કે મુખ્ય 2 પ્રકાર છે. એક તો સંસ્થાકીય એકમની દ્રષ્ટિએ અને બીજું છે ઓડિટ કાર્યની દ્રષ્ટિએ. સંસ્થાકીય એકમની દ્રષ્ટિએ જોઈએ તો ફરી પાછા ઓડિટના 2 પ્રકાર પડે છે, ખાનગી ઓડિટ અને કાયદા અનુસાર ઓડિટ. ખાનગી ઓડિટના ફરી પાછા 2 પ્રકાર છે, એકાકી વેપારીનું ઓડિટ અને ભાગીદારી પેઢીનું ઓડિટ. અને ખાનગી સંસ્થાનું ઓડિટ. કાયદા અનુસાર ઓડિટ જોઈએ તો તેના ફરી 2 પ્રકાર છે, સરકારી સંસ્થાનું અને બિન સરકારી સંસ્થાનું. હવે બીજો મેઇન પ્રકાર ઓડિટ કાર્યની દ્રષ્ટિએ. તો ઓડિટ કાર્યની દ્રષ્ટિએ ઓડિટના 5 પ્રકાર પડે છે, ચાલુ ઓડિટ, વાર્ષિક ઓડિટ, અંશતઃ ઓડિટ, વચગાળાનું ઓડિટ અને આંતરિક ઓડિટ. જે ત્રીજો મુખ્ય પ્રકાર છે તે છે હેતુની દ્રષ્ટિએ. તો હેતુની દ્રષ્ટિએ ઓડિટના 6 પ્રકાર પડે છે, સંચાલકીય ઓડિટ, ઔચિત્ય ઓડિટ, કાર્યક્ષમતા ઓડિટ, પડતર ઓડિટ, ખાસ ઓડિટ અને સામાજિક ઓડિટ. હવે આ બધા પ્રકારોના વ્યવસ્થિત રીતે આગળ આપણે સમજૂતી મેળવશું. અમુક અલગ અલગ ઓડિટના પ્રકારો વચ્ચેના તફાવત જોશું.
અને તેનો વ્યવસ્થિત અભ્યાસ કરશો. અમુક જે મોસ્ટ આઈએમપી ઓડિટના પ્રકારો છે તે હું તમને પ્રકરણના અંતે ટૂંક નોટ સ્વરૂપે પીડીએફ મોકલીશ. હવે આગળ જોઈએ. સૌથી પહેલું આપણું ઓડિટ નો પ્રકાર જે છે સંસ્થાકીય એકમની દ્રષ્ટિએ સંસ્થાનો કયો પ્રકાર છે, એમાં પહેલું છે ખાનગી ઓડિટ. હવે વિદ્યાર્થીની મિત્રો, ખાનગી ઓડિટ એટલે કે જે કાયદાઓની જોગવાઈને આધીન જે સંસ્થાનું ઓડિટ કરવું ફરજિયાત નથી, એટલે કે કંપની ધારાની જોગવાઈમાં જે સંસ્થાને ઓડિટ કરાવવું ફરજિયાત નથી. આપણે આગળ એકવાર જોઈ ગયા છીએ. તો ઓડિટ કઈ પ્રકારની સંસ્થાને કરવું ફરજિયાત છે? તો કે કંપની ધારા મુજબ છે, એટલે કંપનીને ઓડિટ કરાવવું ફરજિયાત છે, બધા પ્રકારની કંપનીને. પણ જે ભાગીદારી પેઢીઓ છે અને એકાંકી વેપારીઓ છે, તો તેમને ઓડિટ કરાવવું ફરજિયાત નથી. તે છતાં પણ જો તે ઓડિટ કરાવવા ઈચ્છે અથવા ઓડિટ કરાવે તો તેને ખાનગી ઓડિટ કહેવાય. હવે શોર્ટમાં તમને કહું તો આ પ્રકારની જે ખાનગી સંસ્થાઓ છે, તો તે શું કામ ઓડિટ કરાવે, તેનો હેતુ શું ઓડિટ કરાવવાનો, તેમને ફરજિયાત તો છે નહીં. તો તે પોતાના હિસાબો તપાસવા ઈચ્છતા હોય અથવા હિસાબોમાં જે ગોલમાલ કે છેતરપિંડીની શંકા હોય એ પકડવા ઈચ્છતા હોય, હિસાબો પારદર્શક હોય તેવું ઈચ્છતા હોય, જેથી લેણદારો છે, ત્રાહિત પક્ષકારો છે, તેમના ઉપર વિશ્વાસ મૂકી શકે, તો તેઓ આ પ્રકારે ઓડિટ કરાવે છે. હવે જનરલી કંપની ધારામાં આની કોઈ જોગવાઈ છે નહીં. તો પછી ઓડિટરની ફરજો, ઓડિટરના કાર્યક્રમ, કેવી રીતના ઓડિટ કરવું, તો તે કંઈ કંપની ધારામાં એનો ઉલ્લેખ જ નથી. તો પછી નક્કી કેવી રીતના કરવું? તો જ્યારે એકાંકી વેપારી હોય કે ભાગીદારી પેઢી તે પોતાનો હિસાબ કરવા માટે કોઈને ઓડિટરને રાખે, તો એની પહેલા જ તેને શું કરવું પડે? તો કે નિયમો નક્કી કરવા પડે. ઓડિટરને કેવી રીતની નિમણૂક કરવી, કેવી રીતના એને પગાર આપવો, એને કેવી રીતના કાર્યક્રમ કરવાનો છે, ક્યાં ક્યાં હિસાબો ચેક કરવાના છે, તો એ અંગે અગાઉમાં જ તે ઓડિટરને સૂચનાઓ આપે. અને ત્યારબાદ જો શક્ય હોય અથવા તમે કહી શકો કે પ્રિફર કરું છું, બધું પ્રિફરેબલ છે, તો તે એક લેખિત કરાર, કોન્ટ્રાક્ટનું નિર્માણ કરે કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ બી પ્રશ્ન ઊભા થાય હિસાબો અંગે, તો તે લેખિત કરાર હોય તો તેની પાસે લેખિત પુરાવો રહે. બંને પક્ષને ફાયદાકારક છે, ઓડિટરને બી અને જે બી વેપારી છે કે ભાગીદારી પેઢીના સંચાલકો છે તેમને બી. તો તે અગાઉથી કરારમાં એવું એક લીગલ વ્યક્તિને વચ્ચે લઈને કરારમાં ઓડિટરને જે બી કાર્યક્રમો કરવાના છે, તેની ફરજો છે, તેના કાર્યો છે, તે બધાની ચોખવટ અગાઉથી કરારમાં કરી તેના ઉપર જરૂરી વ્યક્તિઓની સહી લઈ નોટરી કરાવી અને રાખી શકે છે, અને પછી ઓડિટ કાર્યક્રમ શરૂ કરી શકે છે. તો આ થયું ખાનગી ઓડિટ, જે મેં તમને શોર્ટમાં એક્સપ્લેન કર્યું. હવે તેની અંદર વળી પાછા બીજા પ્રકાર છે. એમાં જે પહેલું છે તે છે એકાંકી વેપારીનું ઓડિટ. એકાંકી વેપારીનું ઓડિટ, તો જે એકાકી વેપારી છે, મેં આપણે પહેલા જ જોઈ લીધું ભાઈ, એકાકી વેપારી છે, ભાગીદારી પેઢી છે, તેમને કાયદાની જોગવાઈઓ અનુસાર ઓડિટ કરાવવું ફરજિયાત નથી. પણ જો જે વેપારી છે તે પોતે ઓડિટ કરાવવા ઈચ્છે એના હિસાબોનું, તો પછી તે ઓડિટ કરાવી શકે. પણ તેના કોઈ નિયમો નથી. તો જે ઓડિટરની ફરજો છે, જવાબદારી છે, કાર્યક્ષેત્ર છે વગેરેની બી કાયદામાં કોઈ પણ જોગવાઈ નથી. તેથી ઓડિટર છે જ્યારે આ પ્રકારનું ઓડિટ સ્વીકારે તેની ફરજો છે, જવાબદારી છે, કાર્યક્ષેત્ર છે વગેરે અંગે એને લેખિત સૂચનાઓ મેળવવી. તમને પહેલા જ વાત કરીએ, લેખિત કરાર કરવો બી ઈચ્છનીય છે. શું કામ? તો ભવિષ્યમાં તેણે ઓડિટ કરેલા હિસાબોમાં કોઈ જવાબદારી એની ઉદ્ભવે તો એ પ્રશ્ન ઊભો થાય તો તે જે લેખિત કરાર હોય તે પુરાવા તરીકે રજૂ કરી શકે અને લેખિત પુરાવો માન્ય બી ગણાય. હવે એકાકી વેપારી ઓડિટ કરાવે શું? તો કે હિસાબો વ્યવસ્થિત થાય અને હિસાબોમાં ભૂલ અને છેતરપિંડી ન થાય તે માટે એકાકી વેપારી છે તો ઓડિટ કરાવે છે.
વિશેષમાં જે વેપારી છે તે પોતાના ધંધામાં નવો ભાગીદાર દાખલ કરવા ઈચ્છતા હોય અથવા લેણદારો પાસેથી ધિરાણ મેળવવા ઈચ્છતા હોય અથવા એને પોતાનો ધંધો વેચી દેવો હોય તો ધંધાના હિસાબોમાં કોઈ ગોટાળા કે છેતરપિંડીની એને શંકા હોય તો આ પ્રકારના હેતુસર પણ વેપારીઓ છે તે ઓડિટ કરાવે છે. અગેઇન આપણો જે બીજો ટોપિક છે તે છે ખાનગી ઓડિટનો ભાગીદારી પેઢીનો ઓડિટ. હવે જેમ એકાંકી વેપારીનું બી ઓડિટ કરાવવું ફરજિયાત નથી તેમ કાયદાની જોગવાઈ અનુસાર ભાગીદારી પેઢીનું પણ ઓડિટ કરાવવું ફરજિયાત નથી. હવે જે ભાગીદારો કાયદો છે 1932નો, જેમ આપણે કંપની ધારાનો કાયદો છે 1956નો, 2013નો અને વખતો વખતના સુધારા છે, તેમ 1932નો જે ભાગીદારીનો કાયદો છે તેમાં પણ ઓડિટ અંગે કે ઓડિટરની ફરજો, જવાબદારી કે કાર્યક્ષેત્ર અંગેનો કોઈ પણ ઉલ્લેખ જોવા મળતો નથી. તેથી એકાંકી વેપારીની જેમ અહીં પણ ભાગીદારે ઓડિટરની નિમણૂક વખતે જ તેને જે ફરજો છે, જવાબદારી છે, કાર્યક્ષેત્ર છે વગેરે નક્કી કરતી લેખિત કરાર કરવો આવશ્યક છે. હવે જે ઓડિટર છે તે તેને જે લેખિત સૂચનાઓ આપવામાં આવે પેઢી તરફથી, જે બી ભાગીદારી પેઢી તેને સૂચના આપે તે અનુસાર કાર્ય કરે તો ભવિષ્યમાં કોઈ પણ જવાબદારી ઉપસ્થિત થાય તો એ લેખિત કરાર સ્વરૂપે જો એણે કાર્યવાહી કરેલી હોય તો તે જવાબદારીમાંથી મુક્ત થાય છે. અહીં તમને એક કેસની ચર્ચા આપેલી છે, એફએલ વર્સિસ એન ડેક્સ્ટર એન્ડ કોર્પોરેટર. આ કેસમાં શું હતું તો કે ઓડિટરને લેખિત સૂચન મુજબ માત્ર આવકવેરા પૂરતા જ હિસાબો ઓડિટ કરવાના હતા, એટલે ખાલી એની ઇન્કમ ટેક્સની જ ઓડિટિંગ કરવાની હતી. તો ઓડિટરે હિસાબો પૂરેપૂરા ઓડિટ કર્યા ન હતા, એટલે એને જે સૂચના આપવામાં આવી તો એને આવકવેરાના જ હિસાબોને ઓડિટિંગ કર્યું, આખા હિસાબોનું કર્યું નહીં. તો આ કેસમાં ન્યાયમૂર્તિએ ચુકાદામાં જણાવેલું કે જ્યારે ઓડિટરને તેને આપેલ લેખિત સૂચના પ્રમાણે કામ કરેલ છે ત્યારે તેની જવાબદારી તેટલા પૂરતી જ મર્યાદિત રહે છે, બાકીના જે હિસાબો છે તેમાં તેની જવાબદારી ઉપસ્થિત થતી નથી. હવે આગળ જોઈએ તો કે ભાગીદારી પેઢીનું ઓડિટ શરૂ કરતા પહેલા ઓડિટરે 1932ના ભાગીદારીના કાયદાની જોગવાઈઓ લક્ષમાં રાખવી જરૂરી છે, કારણ કે અમુક બાબતો અંગે જો ભાગીદારીઓએ આપસમાં કોઈ પણ સમજૂતી કરાર ન કરેલો હોય તો ભાગીદારના કાયદાની જોગવાઈઓ લાગુ પડે છે. ભાગીદારોએ કરેલા ભાગીદારી દસ્તાવેજ પણ ધ્યાનપૂર્વક તપાસી જવો જરૂરી છે. આ બધું ધ્યાન કોને રાખવાનું તો કે ઓડિટર. હવે ભાગીદારી પેઢીનું ઓડિટ કરાવવાથી હિસાબો વ્યવસ્થિત રહે. ભાગીદારી પેઢી શું કામ ઓડિટ કરાવે અહીં તમને સ્પષ્ટ કરેલું છે, જેમ એકાકી વેપારીમાં ઓડિટ કરાવવાના હેતુ હતા તેમ અહીં ભાગીદારી પેઢીમાં બી ઓડિટ કરાવવાના હેતુ છે. તો કે હિસાબો વ્યવસ્થિત રહે, ભૂલો અને છેતરપિંડીનું જોખમ ઘટે, ભાગીદારીની હિસાબીની બાબતમાં અંદરો અંદર ઉત્પન્ન થતો અવિશ્વાસ પણ અટકાવી શકાય. ભાગીદારોને એકબીજા ઉપર ડાઉટ હોય આ વ્યક્તિ જે ભાગીદાર છે તે હિસાબોમાં ગોલમાલ કરે છે તો એકવાર હિસાબોનું વ્યવસ્થિત ઓડિટિંગ થઈ જાય એટલે તેનો બી હિસાબ ઉપર વિશ્વાસ આવી છે. વિશેષમાં છે તો કે નવા ભાગીદાર દાખલ કરવા હોય કે ધિરાણ મેળવવું હોય, લેણદારો પાસેથી ઉછીના લેવા હોય કે ધંધો વેચી દેવા હોય તો પણ એ લોકો હિસાબોનું ઓડિટ કરાવે, જેથી શું થાય તો કે હિસાબો વધુ વિશ્વસનીય બને અને જે સામેવાળા પક્ષકાર છે તેના હિસાબો ઉપર અને ધંધા ઉપર વિશ્વાસ રહે. નંબર 3, ખાનગી સંસ્થાનું ઓડિટ. ખાનગી સંસ્થામાં અહીં આપણે કોને લઈ શકીએ તો કે ટ્રસ્ટ, કારણ કે કંપનીઓનું ઓડિટ કરવું તો ફરજિયાત જ છે. તો અહીં આપણે ખાનગી સંસ્થા તરીકે ટ્રસ્ટને લઈ શકીએ. તેમજ વ્યવસાયી વ્યક્તિઓ છે જે પ્રોફેશનલ્સ છે, લાઈક ડોક્ટર છે, એન્જિનિયર છે, વકીલ છે વગેરે જો પોતાના હિસાબોનું ઓડિટ કરે, આ બધાને પણ હિસાબોના ઓડિટિંગમાંથી મુક્તિ આપવામાં આવી છે, કાયદામાં કંઈ જોગવાઈ નથી. પણ જો આ લોકો છે જે પ્રોફેશનલ્સ છે તે બી હિસાબોનું ઓડિટ કરવાય છે તો જે બી આપણે એકાંકી વેપારીના ડિસ્ક્રિપ્શન જોયું એઝ થોડું ઘણું સિમિલર ભાગીદારી પેઢીનું બી હતું, એ જ ડિસ્ક્રિપ્શન અહીં બી લાગુ પડશે. ભાઈ તેમને કેવી રીતના ઓડિટ કરવું, ઓડિટરે કઈ કઈ ઇન્ફોર્મેશન લેવી,
પછી લેખિત કરાર કરવો પોતાની જવાબદારીઓ અંગે, તો એ બધું અહીં આપણે રિપીટ થશે. હવે મેઇન બીજો પ્રકાર લઈએ, કાયદા અનુસાર ઓડિટ. હવે કાયદા અનુસાર ઓડિટ પહેલા તો કહેવાય કોણ? તો કે કાયદાની વિવિધ જોગવાઈઓના આધીન જે એકમોનું ઓડિટ કરાવવું ફરજિયાત છે. આપણો જે પહેલો ટોપિક હતો એ ખાનગી ઓડિટ હતો, જેને ઓડિટ કરાવવું ફરજિયાત નથી તો પણ તે ઓડિટ કરાવે છે તો તે ખાનગી ઓડિટ કહેવાય. પણ કાયદાની વિવિધ જોગવાઈઓના અનુસાર જેને ઓડિટ કરાવવું ફરજિયાત છે તેનો અહીં આપણે ઉલ્લેખ કરશું. તો તેને કેવો ઓડિટ કહેવાય? તો કે કાયદા અનુસારનું ઓડિટ. હવે આ જે છે કાયદાની જોગવાઈ અનુસાર છે, તો કાયદાઓની જોગવાઈમાં ઓડિટરનું કાર્યક્ષેત્ર છે, હકો છે, ફરજો, જવાબદારીઓ વગેરે બી છે તે કાયદાઓની જોગવાઈઓ અનુસાર નક્કી થાય. હવે આની અંદર પણ આપણે પેટા મુદ્દાઓ લઈએ તો પેલું છે સરકારી સંસ્થાનું ઓડિટ. તો જે સરકારી સંસ્થાઓ છે લાઈક કેન્દ્ર સરકારના, રાજ્ય સરકારના જુદા જુદા ખાતાઓ છે, વિભાગો છે, રેલવે છે, તાર ટપાલ, ટ્રેઝરી, પોસ્ટ વગેરે છે. તો આ બધા શું કહેવાય? તો કે